મોટા ભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. કાલે બેંક વાળા ઘેરે આવવાના છે. જો એ મારી મોંઘી ગાડી જમા કરી લે હે ને તો મારી ઇજ્જત કાંઈ નહીં રહે. સોસાયટીમાં ને ઓફિસમાં ક્યાંય ઇજ્જત નહીં રહે. એટલે હું તમને વિનંતી કરું છું કે ખાલી એક હપ્તો ભરી દો મારો. હા ભાઈ, ઓલો કાળો વ્યાસખોર હોય તો રોજ દુકાને ધક્કા લે છે ને રોજ ધમકી આપે છે. એને કીધું છે જો કાલ મારા 2 લાખ રૂપિયા નહીં આપ ને તો દુકાન ઉપર કબજો કરી લે. એટલે તમે તમારી એફડી તોડી નાખો. ભાઈ હોટું એટલું તો થાય ને. બસ કરો હવે, તમારી બેની બરબાદી પાછળ ભાઈ જેવા પવિત્ર સંબંધને વશમાં લાવવામાં. પણ ભાઈ, મેં તો બસ ખાલી ગાડી જ લીધી છે ને. બસ ખાલી ગાડી જ લીધી છે? તારો પગાર ખાલી 35,000 રૂપિયા છે અને તારા ઓફિસમાં તારા મિત્રોની હારે ઇમ્પ્રેશન પાડવા હાટું તું 15 લાખની ગાડી લાવ્યો છો લોન ઉપર, અને ઈ લોન ના હપ્તા ભરવા હાટું થી ત્યાં 3 ક્રેડિટ કાર્ડ પૂરા કરી નાખ્યા છે. આને શોખ નો કહેવાય, આને માનસિક બીમારી કહેવાય. અરે ભાઈ, ઈ તો નાનો છે, પણ મારા 2 લાખ રૂપિયા તો બિઝનેસ માં ડૂબ્યા છે ને. બિઝનેસ? આવા શેર બજારના સટ્ટા ને જુગાર રમવાને તું બિઝનેસ કહેશો? તારા સટ્ટા બજાર રમવાના ચક્કરમાં આપણું આખું ઘર અત્યારે ગીરવે મુકાઈ ગયું છે. આપણા બાપા આખી જિંદગી આબરૂ કમાણા હતા, ઈ આબરૂ ને તે પતાની રમતમાં ફેરવી દીધી. તો હું તમે મોટા ભાઈ થઈને અમને રસ્તા ઉપર લાવી દેવો? આજે બાપા હોત ને તો આવું ન કરે. હારું છે બાપા હયાત નથી, નકરિયા તમારા બેન આવા લેણા જોઈ ને એ મરી જાય. હું છેલ્લા 5 વર્ષથી મારો 1 રૂપિયાનો પગાર તમારા લેણામાં વાપરું છું. મેં મારા બાઈના ઘરેણા વચ્ચે મેં વેચી નાખ્યા છે. અત્યારે મારી છોડીની કોલેજની ફી ભરવાના પૈસા મારી પાસે નથી. એ પૈસા હાટુથી મારે અત્યારે લોન લેવી પડે છે, કેમ કે મારા બધા પૈસા તમારા બેના પાપ ધોવામાં વપરાઈ જાય છે. જો કાલ બેંક વાળા આવે ને તો તું તારી ગાડીની ચાવી એને આપી દેજે, અને તું સાંભળ, દુકાને ભલે કાળું લઈ જાતો, હવે તમને બેયને હું 1 રૂપિયો નથી આપવાનો. મોટા ભાઈ, એવું કરો માં, અમારી ભૂલ થઈ ગઈ, અમે બરબાદ થઈ જાહું. ના ના, જ્યાં સુધી તમને આવા ખોટા અહંકાર અને જુગારની કિંમત નહીં સમજાય ને ત્યાં સુધી તમે ક્યારેય નહીં સુધરો. આવો દેખાડો કરવા હાટું દેવું કરવું અને જલસા કરવા હાટું જુગાર રમવો, એ આખા પરિવારને જીવતેથી મારી નાખે છે. કાલ તારી ગાડી વહી જાય, તારી ઇજ્જતનો કચરો થાય, પણ તારા સંસ્કાર પાછા આવશે? મોટા ભાઈ, મને માફ કરી દો. મને સમજાઈ ગયું છે મારી આદત મને ક્યાં લઈને આવી છે. હું કાલથી ને કામે લાગી જાય અને આજ પછી ક્યારેય જુગારને હાથ નહીં લગાડો. ભાઈ, હું પણ કાલ મારી ગાડી જમા કરાવી દઈ. મારે ખોટો દેખાડો નથી કરવો, મારે મારા પરિવારની શાંતિ જોતી છે. મુસીબતથી બીવાની જરૂર નથી. જો ગાડી વહી જાય ને તો આપણે મહેનત કરીને બીજી લેવું, પણ જો હાસી નીતિ અને સંસ્કાર વયા જાય ને તો આપણો આખો પરિવાર વેર વિખેર થઈ જાય. વ્યસન અને જુગાર માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા હસતા રમતા પરિવારને રોડ ઉપર લાવી દે છે.